કાકાનું ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે રાધે દીકો. મસ્ત મજાની સવાર પડી ગઈ છે દીકો. હા, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. કાનું મસ્ત મજાનું એના ક્રેડલમાં રમવા પહોંચી ગયું છે અને મમ્મા બ્રેકફાસ્ટ કરી લેશે. મમ્મા પપ્પા આજે બ્રેકફાસ્ટમાં છે ગ્વાકામોલે આવોકાડોનું, અને અહીંયા છે ટોસ્ટ. આના ઉપર લગાડીને ખાવાનું. બ્રેડ છે એને ટોસ્ટ કરી છે. એટલે સવારમાં લઈ આવ્યા છે માથું ઓળ્યા વગર ફ્રેશ બ્રેડ. તો આજે અમારે આનો બ્રેકફાસ્ટ છે. હા, કેવું છે? મસ્તીનું છે. હાલો ત્યારે ખાઈ લઈએ. સેટરડે સન્ડે હોય ને ત્યારે બ્રેકફાસ્ટ કરવાની મજા આવે. એકદમ આવું બધું ખાઈએ, કેમ કે વીકડેઝમાં તો ઓટ્સ જ ખાવાના હોય. તો આ થોડુંક અલગ મળે. 5 દિવસ કન્ટિન્યુઅસ એ ખાધું હોય ને એટલે શું કહેવાય, શનિવાર રવિવારે મસ્ત અલગ કંઈક મળે ને એટલે મજા આવે. વાટ જોઈને બેઠા હોય શનિ રવિની. હવે તો થોડાક શનિ રવિ સાથે મળશે. વિઝાનું સ્ટેટસ પ્રિન્ટિંગમાં આવી ગયું છે મારું. એકચ્યુઅલી એવું થયું, મારે અત્યાર સુધી વિઝા આવી જવા જોઈએ, પણ અમારે ફોર્મ ફિલઅપ કરવામાં એક ભૂલ થઈ હતી, એટલે ડિલે થયું હતું મારું. એ લોકો ફરીથી ભર્યું અમે ફોર્મ, એટલે મારે થોડુંક મોડું ચાલતું હતું. આનું તો પ્રિન્ટિંગમાં કેદુનું વહી ગયું હતું ને હવે ફ્રેન્કફર્ટ આવી ગયું છે, પણ એવું બતાવે છે મોકલી દીધું છે, પણ મારું ડિલે હાલતું હતું. એટલે મારા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કંઈ અમે જઈ ન શકીએ. તો હવે સ્ટેટસ આવી ગયું છે કે પ્રિન્ટિંગમાં જતું રહ્યું છે, અને હવે પછી 1-2 દિવસમાં આ વીકેન્ડ છે એટલે મને લાગે સોમવારે કદાચ એ લોકો મોકલી દેશે દિલ્હીથી અહીંયા. પછી અમે વિઝા એટલે કે મારે OCI લેવાનું હતું બેસિકલી. એટલે એ આવી જાય ને. OCIમાં કેવું હોય કે તમને 100 yearsના વિઝા મળે ને, અનલિમિટેડ. OCIમાં અચ્છા, પેલા લખતા 100 years સમથિંગ, એટલે 100 years તો હવે કોણ જીવવાનું, એટલે એમ લાઈફ ટાઈમના જ સમજવાના વિઝા એમ ઇન્ડિયાના. એટલે ઈવડું હવે નથી લખતા ડેટ, તો અનલિમિટેડ જ હોય. અને એમાં રિન્યુ કરવાનું નથી આવતું ને પછી છે તો વાંધો નહીં, કેમ કે હાડું બહુ ખર્ચાળું હોય. આ બધી પ્રોસેસ કેટલા રૂપિયા અંદર ઘરી જાય, અને એકવારમાં આપી દેવાના બસ. એ જ સારું પડે. એવરી 10 years રિન્યુ કરવાનું પાસપોર્ટની જેમ તો ડે બહુ હોરાઈ જાય. આજે બની રહ્યું છે પનીર ચીલ્લી. આ તાજું છે ને. હા, આ તાજું પનીર, તાજું દૂધ મળે છે ને એનું પનીર બનાવ્યું છે, પણ એનું 2 લીટરનું એટલું જ બન્યું. પછી એક આ રેડી દૂધ પડ્યું હતું ને ટેટ્રાપેક, એનું બનાવ્યા 1.5 ટેટ્રાપેકનું 1.5 લીટરનું આટલું બન્યું ને 2 લીટરનું આટલું બન્યું. અને ટેસ્ટ આનો વધારે બેટર છે. ચાખ્યું ને તો આ વધારે સારું લાગ્યું છે. હવે વેજીસ બધા નાખવાના છે તો એની તૈયારી કરી છે. અહીંયા કોર્નફ્લોરની સ્લરી છે, લસણ, આદુ, મરચી, લીલા કાંદા, કેપ્સિકમ, અને આમાં કોર્નફ્લોરની આ સ્લરીમાં એને કોટ કરીને અહીંયા શેકી લીધું હતું. એટલે હવે આપણે શું કહેવાય બનાવી નાખીએ. અને વેદાબેન સૂતા છે તો શાંતિથી બનાવવાનું મળે છે, નકર ભાગતા બનાવવું પડે. પતી ગયું છે. વઘાર ઉડ્યો છે અને અમને થોડુંક આ સૂપી ભાવે એટલે થોડુંક પાણી વધારે રાખ્યું છે. અને જર્મનીમાં બહુ બધા સોયા સોસ ટ્રાય કર્યા ને પછી આ એક બેસ્ટ લાગ્યો, કે જેમાં કલર સારો આવે છે. બાકી આને થોડોક જાડો આવે છે, આપણે ઇન્ડિયામાં હોય ને એ ટાઈપનો. આવડો આ છે મિંગચૂનો આ સોયા સોસ. ડુંકેલ આમાં 2 આવે છે, એક લાઇટ વાળો આવે છે અને આ ડુંકેલ ઘાટો આવે. એટલે આ લેવાનો, આમ કરીને આમ ચેક કરવાનું. જો અહીંયા ચોટે રહેતું હોય ને તો એ ઘાટો હોય, સમજો. અને આ ડુંકેલ લખેલું હોય ને એ લેવાનું. આ બેસ્ટ લાગ્યું છે અત્યાર સુધીનો. એટલે અહીંયા રહેતા હોય ને એના માટે આવડું આ સજેસ્ટ કરું કે આ ટ્રાય કરજો. અને કલર સારો આવે. બાકી બધામાં છે ને કલર જ નથી આવતો. ડાર્ક નાખ્યું છે. કેચઅપ બહુ નથી નાખો. પેલા વઘાર
પેલા વગર શરદી કરાવી દીધી. ઉડ્યું એવું ઉડ્યું ને મરચી ઉધરસ ખાય. મરચી નાકમાં વેગી સીધી. हाँ अभी ये कुक होगा हमारे कॉर्नफ्लोर ની સ્લરી નાખી છે ને એટલે પછી આપણે પનીર નાખી દઈશું અને પછી ઠરવા મૂકશું બેને ગરમ ગરમ તો હાલે નહીં કઈ. છાશ બનાવી નાખો. છાશ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અને યાર જોશે તે તીખું છે જરાક મેં ટેસ્ટ કર્યું હતું એટલે એમનેમ પનીર ખાવાનું મન થાય ને એવું કેટલું જ ખાઈ ગયું એમનું. મસ્ત બન્યું છે. એ પાછું ઓલું તાજા દૂધ વાળું છે ને એ વધારે ટેસ્ટી લાગે છે. ચાલો ડીશ પડી ગઈ છે. હવે ચાખીને પછી કયો કે કેવું બન્યું છે. બરાબર. હા ગરમ નહીં હોય બહુ, મેં ક્યારનું બહાર કાઢી રાખ્યું. મસ્ત. હાલો ત્યારે સફળ અમારું આ ઘણા ટાઈમ પછી પ્રેગ્નન્સી વખતે ખાધું તો એ પછી આ હવે ખાઉં છું. બહુ મસ્ત છે. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 23 ફેબ્રુઆરી 2025, એટલે કે જર્મનીનું ચૂંટણી છે આજે. જર્મનીની સરકારમાં ઉપર કોણ બેસે એની ચૂંટણી છે. તો આપણે જર્મન નાગરિક છીએ તો આપણી મૂળભૂત ફરજોમાં આવે છે વોટિંગ કરવાનું. તો વોટ કરવા જઈ રહ્યા છીએ. જોઈએ હવે કોની સરકાર બને. પહેલાં એક તો અહીંની ઇલેક્શનનું બધું છે ને બહુ અલગ અલગ. આવડું મોટું પેપર આપશે, એમાં 150 નામ લખાય છે. એમાંથી 2 ચેક કરવાની કે પહેલું પ્રાયોરિટી આ, બીજી આ. આ એક કંઈ બહુ ઇલેક્શનમાં ઉત્સાહ ન દેખાય આપણને. આપણે ત્યાં તો આમ ઉત્સવ જેવો હોય. આખો દિવસ ઢોલ નગારા અને ધબધબાટી બોલતી હોય, નાસ્તા પાણી. અને અહીંયા એક તો સન્ડે હોય, નો રજા મળે. અને 2-5 જણા, હું જ્યારે આગળ 4-5 વાર વોટ કર્યો છે ને, એ 2-5 જણા હોય. વધારે પડતા તો ઉંમરલાયક લોકો જ હોય વોટિંગ કરવામાં. જુવાનીઓ પાર્ટી કરીને પડ્યા રહેતા હોય, ખબર નહીં શું કરતા હશે. જ્યારે હું ગયો છું ને ત્યારે એમ જ હોઈશ. આપણે જેવાને જોઈને શોખ થયો, જુવાન વોટ કરવા આવ્યો. હા, અમે ભારતીય જુવાન, અમે બધે અમારા ફરજો સરખી નિભાવીએ. હાલો વોટ કરી લો, પછી જણાવું કે કેવો અનુભવ રહ્યો. બાકી આજે દિવસ એકદમ બ્યુટીફુલ છે. સન ઇઝ શાઇનિંગ. 14 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે આમ મજાનો દિવસ છે. ઠંડી બિલકુલ ન લાગે. અહીંયા ગાર્ડન છે, આ બધું પાર્કિંગ એ જ છે ઇલેક્શન કરવાવાળાનું. ઇલેક્શન સામે સ્કૂલ છે, એમાં છે. મારા ઘરથી 500 મીટર જેવું જ થાય છે. આપણે મસ્ત વેધરમાં ચાલતા આવીએ. ચલો ભાઈ, વોટિંગ થઈ ગયું છે. એમાં મોટું એક કાગળ આપે, એમાં 2 ટીક મારવાની હોય. પહેલી હોય એ અમારા એરિયામાં કોણ બનશે એ પાર્ટી, અને બીજું હોય એ ઉપર કોણ બનશે એ પાર્ટી. મતલબ બર્લિનમાં કોણ બેસે, આખું જર્મની ચલાવશે એ. તેવા 2 ટીક મારવાની હોય. કરી નાખી છે, જોઈએ હવે આપણી પાર્ટી આવે છે કે નહીં. બાકી અહીંયા એવો કે ઉત્સાહ મજા ન આવે બહુ. ઠીક, હવે આજે તો અહીંયા ઘણા લોકો હતા. શોકિંગ હતું થોડુંક કે આ વખતે વધારે લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે પોલિટિક્સમાં. હાલો હવે રિઝલ્ટ તો આજ સાંજે જ આવી જાય. તો સાંજે કહું તમને કોણ આવ્યું. અહીંયા તો એવું 6 વાગે સુધી ઇલેક્શન, 8-9 વાગે તો સપાટો કોણ બેસે ઉપર. જો બધાએ વોટ થોડાક તમે 20%-30% એમ પાર્ટી બની હોય તો પછી થોડીક વાર લાગે. પછી પોલિટિક્સ ખેલ રમાય ઉપર કોણ બેસે, કોણ ભેગું થાય. એટલે પછી તો વાર લાગી જાય. કોઈ મેજોરિટી પાર્ટી આવે ને તો તરત ખબર પડી જાય. જેવો હોય સાંજે રિઝલ્ટ કહું તમને. સીતારામ.
ચાલો અત્યારે વેદાને લઈને અમે ચાલવા નીકળીએ છીએ અને સીધા તો વોટ દઈએ. હવે મારે સિદ્ધાર્થ કહે કે આપણે હાલવા નીકળીએ ને તોય દઈ દે વોટ એમ. હવે અમે પણ જર્મન સિટીઝન છીએ તો શું કહેવાય વોટ દેવો એ જરૂરી છે. તો વોટ દઈ આવીએ અને શું કહેવાય વેદાની રીતે આંટો મરાઈ જાય, કેમ કે સરસ વેધર છે, 12-13 ડિગ્રી. અને આજે એને સ્ટ્રોલરમાં નથી નાખી, એને ઓલો બેલ્ટ લીધો છે ને ટીંગાડીને રાખવાનો, એમાં રાખી છે. તે ઓલું પહેરાવ્યું ને એને ગરમ કપડાં બિલકુલ નથી ગમતા. અહીંયા ચાલુ કરી દીધું. જો અમારી બેનને કરે છે અહીંયા રમકડું મેં લીધું છે એનું હારે. વાહ ભાઈ વાહ, પાપા સાથે બહાર નીકળી આમ કરો તો ઢીંગુ પાપા સાથે. હે એ ઢીંગુ ક્યાં જવું છે? હે ફોન લેટર લીધો. એ ક્યાં પડ્યું તું? ખુરશી ઉપર મેં તને મેં ખાલી ફોન લઈને વહી આવી. તો લેટર વગર ત્યાં થોડો કરવા દે કે. હા તો લઈ આવવાલો, એ ચાંટે જો ઓલું. એ ઢીંગુ મમ્મા છે ને હમણાં લેતી આવે ઉપરથી ફટાફટ. એટલે તો હારે મૂકી. અરે મને હાવ ભૂલાઈ ગયું. વોટ કરવા નીકળ્યા ને વોટ કરવા માટેનો જે લેટર આવે ને જ ભૂલી ગઈ. સીધા તે ખુરશી ઉપર જ મૂક્યું હતું તોય ભૂલી ગઈ, એટલે પાછું જવું પડે છે. હા જો અમારા તોરણ ઓલા ઘર હતા ને બધા અહીંયા લગાવી દીધા છે, એટલે આપણું ઘર લાગે ને ઇન્ડિયન નો હોય એવું. અહીંયા તે ઇન્ડિયાની જેમ સ્કૂલમાં વ્યવસ્થા કરી હોય વોટ દેવા જવાની, તો બધા એજન્ડાને હું વાંચ્યું છે અને એ પ્રમાણે વોટ કરવાના છીએ. કોને કરશું એ તો ન કહેવાય. મેં તો કરી આવ્યો હું તો સવારમાં હું પહેલા કરી આવ્યો. કેમ તમે એને ક્લિપ નથી લીધી? એટલે અંદર ની બહાર ની લઈને. હા તો બહાર ની જ હોય. હું કરી આવ્યો પછી મેં કીધું હાલ આને તને અનુભવ કરાવવો એનું વોટ. મને કે હાલ ને હાલ, નહીં તો હાલો આજ વેધર સારું છે ને તો દઈ આવીએ. જાગૃત નાગરિકનો રિસ્પોન્સિબિલિટી કહેવાય ને, એટલે જવું પડે. તો કીધું દઈ આવીએ. ઇન્ડિયામાં તો જ્યાં સુધી ને હતી ત્યાં સુધી દીધો જ છે, કોઈ દી ગુલ્લી નથી મારી અને કોઈએ મારવી પણ ન જોઈએ. આપણો શું કહેવાય હક છે વોટ આપવો એ, અને આપવો જ જોઈએ બધાએ. અમારે બેન નાના છે તોય અમે કીધું હાલો જઈએ ગમે એમ કરીને. એલ્ડરલી કપલ એ ઝાઝા એવો જ હોય છે. યંગ છોકરાઓને મેં જોયા જ નથી વોટ આપવા જતા. ઝાઝા આવડા ઉંમરવાળા હોય ને બા દાદાની, જો ઓલા જાય એવડી ઉંમરના હોય ને એ જ બધા દે છે વોટ. બાકી યુવાધન તો ખબર નહીં કોઈ દી દેખાતું ન હોય અહીંયા. હવે ક્યારે આપવા આવતા હોય એ ખબર નહીં, પણ જ્યારે જોયા ત્યારે આવવાને જ જોયા છે. મોટી ઉંમરના હોય ને એને એવું છે. થોડીક એ લોકોને જાગૃતતા લાવવી જોઈએ, પણ હવે બધાને આમાં કંઈ કમ્પલ્શન હોય નહીં, જેને જવું હોય એ જાય, એટલે આળસ કરી જાય થોડુંક લોકો. જો અહીંયા છોકરાઓનું ગાર્ડન છે અને અહીંયા જ અમારા બાળકોના ડૉક્ટરને એ બધું છે. વેધર જો આજ કેટલું સરસ છે, 13 ડિગ્રી ટેમ્પરેચર છે. આમાં કેવી રીતે કરવાનું હોય વોટ સિદ્ધાર્થ કહે છે મને. પેલા આ તું આ કાગળ બતાવ્યું ને એટલે તને A4 કે A5 ખબર નહીં, મોટી સાઈઝ A2 પેપર આપશે, લાંબુ પેપર આપશે. હા. એમાં એક બાજુ આપણા એરિયામાં કોણ બનશે ઈ કઈ પાર્ટી, અને એક તારે બર્લિનમાં કન્ટ્રીમાં કોણ બેસે, 2 વોટ આપવાના. બરાબર. એમાં 2 માં ગોળ હોય ને એમાં ચોકડી મારવાની. પછી જેવું તને વાળ્યું હોય ને એવું પાછું તારે વાળી ઓલા બ્રીફ કાસ્ટેનમાં નાખી. બ્રીફ કાસ્ટેન જો બોક્સ હશે. હા એટલે આ તારે પેલા આપવાનું. ઈ તું આપી દે ને. હા એટલે તારા નામ પર ચોકડીમાં દે કે આ બેન આવી ગયા હવે. બરાબર. પછી આમ કે બ્રીફ કાસ્ટેનમાં નાખી દે. બ્રીફ કાસ્ટેન એટલે મોટી કચરા પેટી એવું છે. એમાં એક હોલ બનાવી દીધો. ઠીક. હા તે વાંધો નહીં, હાલો ને. ઈઝી જ છે, કઈ એવું ડિફિકલ્ટ નથી. હા ઈ તો સમજાવશે. મતલબ ડિજિટલ નથી આપણે ત્યાં હોય એવું. ના ના બધું પેપર હોલ. હું ને બાવલો અહીંયા વાટ જોઈ છે. મમ્મી વોટિંગ કરવા ગયા છે, એ આવી જાય પછી પાછા આગળ કંઈક હાલવા જાવ. કે દીકો કેવો બેઠો છે, શાંત નેચર એન્જોય કરે છે, બધું જોવે છે. હાલો પતી ગયું ઘડીકમાં, 2 સેકન્ડમાં તો પૂરું હોત થઈ ગયું. અને છેલ્લો કચરા પેટી જેવું હતું અને એને પાછું તાળું મારેલું હતું. આ લોકો મિડ ડે થાય ને ત્યારે અમુક વોટિંગ ગણવા મળે, પછી
સાંજે પાછું પતે ત્યારે પાછું અડધું ગણ બહુ પબ્લિક છે બાપ રે, આટલું બધું. આપણે ફેસ્ટામાં તો ત્યાં નહોતું ક્યાં, ત્યારે મારે જે પાસપોર્ટ હું સિટીઝન નહોતી થઈ એટલે મારે નહોતું, પણ સિદ્ધાર્થ ને હતું ત્યારે અમે ગયા હતા. પ્રોબ્લેમ હોય નહોતું એટલા, પણ ત્યાં થોડું પબ્લિક જ નહોતું વોટ કરવાનું. અહીંયા જો યુવાધન વધારે છે એટલે આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આ જો જૂનું બાંધકામ દેશમાં આવ્યા હોય ને દેહની શેરીઓમાં એવું લાગે મસ્ત. મને બહુ ખબર નહીં, આ બધું બહુ ગમે છે આવું કન્ટ્રી સાઈડ. એ દીકી તને બહુ મજા આવે હે, બહુ મજા આવે છે આમાં. મારા વાલો ઓય આ મસ્ત મમ્મા તારા પાપાના ફોટો પાડી દઈશું તો કેમ એ કરો છે લાગુ છું. એ હાલો હાલો હાલો. ગામડે કેવી સ્મેલ આવતી હોય મસ્ત, કંઈક થોડી થોડી કંઈક બાળતા હોય લાકડું કે બળતણની ને એવી સ્મેલ આવે છે. એવું અચાનક કલ્યાણ પર પગી ગયા હોય ને એવું લાગે છે. હા મજા આવે ને. બધાના ડેલા એવા છે ને આમ જો અલગ અલગ કલરના. ઓલા પર્પલ કલરનો હતો ને ત્યાં મસ્ત ફોટા પાડ્યા સિદ્ધાર્થના ને વેદાના. મસ્ત લાગતું. પણ એ હાડી ક્રેન્કી બહુ થઈ જાય છે અને ગરમ કપડાં પહેરાવે ને મને લાગે એની ગરમી થતી છે. હો સીટ મને થવા મળી મેં કાઢ નાખ્યું ઉપરનું હુડી હે. પણ આપણે ચાલીએ છીએ એટલે આપણને ગરમી થાય, ઢાળ આવે છે ને એટલે શ્વાસ ચડે છે થોડુંક. બાકી તો આમ મજા આવે છે. આવું હોય ને તો મજા આવે રખડવાની. હવે આવું વેધર મસ્ત થશે ને ત્યાં ઈન્ડિયા વયા જાઉં, ત્યાં ખતરનાક ગરમી છે. એટલે હાલું હું એ ડેલીમાં છું કે જાઉં કે ન જાઉં. આપણે કાનો હોય ને એ છે ને માખણ ચોરી ચોરીને ખાતો હોય ને તો છે ને બધી ગોપીઓ અને બધા જે શું કહેવાય ગોકુળવાસીઓ હોય ને હે ને એ કમ્પ્લેન કરી યશોદા મૈયાને કે તમારું કાનુડું તો અમારું માખણ ચોરી ચોરીને ખાઈ જાય છે. તો છે ને યશોદા મૈયા ગુસ્સે થાય અને પછી કાનુડાને છે ને એક મોટો ઘડો હતો ને એની સાથે દોરીથી બાંધી દીધો. તો કાનુડો છે ને યશોદા મૈયાને પછી છે ને મનાવે કે કેમ મનાવદે, મૈયા મોરી મેં નહીં માખન ખાયો, મૈયા મોરી મેં નહીં માખન ખાયો, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. કનૈયા એવું કે મૈયા મૈયા દાઉએ અને છે ને બધા સાથીઓએ માખણ ખાયું તું, હું તો દૂર ઊભો ઊભો જોતો તો મેં નહોતું ખાયું મૈયા. એના ઓઠેના એ બધી માખણ છે ને ચોટ્યું હોય ને તોય કાનો એવું કે યશોદા મૈયાને મૈયા મેં નહીં માખણ ખાયું. ચીકી 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 ચીકી. Ding ding.